રાજકોટ ભાજપના ઉમેદવારને ચૂંટણી પંચમાંથી ક્લીન ચીટ મળી ગઈ છે। આચારસંહિતા ભંગની ફરિયાદમાં રૂપાલાને રાહત મળી છે। કાર્યક્રમમાં વિવાદિત નિવેદન મામલે ફરિયાદ થઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટ બાદ ઇલેક્શન કમિશને ક્લીન ચીટ આપી છે। ઇલેક્શન કમિશને આપેલા રિપોર્ટ પર જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું મૌન જોવા મળ્યું। મીડિયાના સવાલથી રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી ભાગ્યા તો રિપોર્ટ અંગે હું કોઈપણ જાતની ચર્ચા નહીં કરું તેવું જણાવ્યું છે। તો રિપોર્ટ અંગે નો કમેન્ટ તેવું પણ પ્રભવ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે। લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરવા અંગે કલેક્ટર દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો છે રાજકોટ કલેક્ટર કચેરીના, જ્યાં અત્યારે પ્રભવ જોશી દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે। ત્યારે હું સીધા દ્રશ્યો કે જેના પ્રભવ જોશી સાહેબ છે તેમની સાથે જ વાત કરશું, કારણ કે મીડિયા છે તે આ અહેવાલ દર્શાવીને જ રહેશે। સીધા સાહેબ સાથે જ વાત કરશું કે આ જે રિપોર્ટ શું તૈયાર કરવામાં આવ્યો છે તે અમે સવાલ ઉઠાવી રહ્યા છીએ। ક્લીન ચીટ કઈ રીતે મળી પરસોત્તમ રૂપાલાને તે મહત્વનું છે। પ્રભવ જોશી સાહેબ આપણી સાથે। સાહેબ, રિપોર્ટ શું તૈયાર કરવામાં આવ્યો અને શું કાર્યવાહી? નો કમેન્ટ્સ। એમનું કારણ શું કોમેન્ટ ન કરવા પાછળ? નો કમેન્ટ્સ। મુખ્ય ખાલી રિપોર્ટ શું સબમિટ કર્યો? નો કમેન્ટ્સ। સાહેબ, આચારસંહિતાનો ભંગ નથી કર્યો? નો કમેન્ટ્સ। સાહેબ, ક્ષત્રિય સમાજનું અપમાન નથી કર્યું? નો કમેન્ટ્સ। ચોક્કસથી કોઈ પણ જાતની કોમેન્ટ કરવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર જે પ્રભવ જોશી સાહેબ છે તે તૈયાર નથી। ત્યારે આ દ્રશ્યો છે કે જેના જે રૂપાલા અને ક્લીન ચીટ મળી, કઈ રીતે મળી, સમાજનું અપમાન થયું છે કે કેમ, તેને લઈને કઈ રીતની ક્લીન ચીટ આપવામાં આવી છે તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।